નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ઉચ્છિત ગામમાં કચરાનો પ્રશ્ન વિકરાળ, ગ્રામજનોમાં રોષ, સમયસર ઉકેલ નહીં આવે તો ગ્રામ પંચાયત સમક્ષ કચરો ઠાલવવાની ચીમકી। જંબુસર તાલુકાના ઉચ્છિત ગામમાં છેલ્લા 2 મહિનાથી કચરો ઉપાડતું ટ્રેક્ટર બંધ હોવાથી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। કચરાના ઢગલા વધતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને મહિલાઓને ઘરગથ્થુ કચરાના નિકાલ માટે હાલાકી ભોગવવી પડી રહી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। એક તરફ સરકાર સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ ઉચ્છિત ગામની સ્થિતિ આ દાવાઓ સામે સવાલો ઉભા કરી રહી છે। આગામી ચોમાસાને ધ્યાનમાં રાખતા ગ્રામજનોમાં રોગચાળો ફેલાવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો સમયસર કચરા ઉપાડવાની સેવા ફરી શરૂ નહીં કરવામાં આવે તો તેઓ ગ્રામ પંચાયત કચેરી સમક્ષ કચરાના ઢગલા ઠાલવી વિરોધ નોંધાવશે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ ગંભીર સમસ્યાને લઈને કેટલું ઝડપથી અને અસરકારક રીતે પગલાં ભરે છે। બેન વિજયસિંહ, ગામનું નામ ઉચ્છત છે। અમારે ટ્રેક્ટરની બહુ તકલીફ પડે છે। અમે કચરો કઈ ફેંકવા જઈએ, ગામના લોકો એ ફેંકવા નહીં દેતા, એટલે અમને તકલીફ પડે છે ટ્રેક્ટરની, નકર અમે અહીંયા જ ફેંકવાશું। કેટલા સમયથી તકલીફ છે? ખાસો 30 દિવસથી બંધ છે। તો અત્યારે કચરો ક્યાં ફેંકે છે? અમે તો ત્યાં આગળ એળે તળાવ। હવે જો આ સરપંચ અથવા ગ્રામ પંચાયત દ્વારાથી યોગ્ય નિકાલ નહીં આવે તો કચરો ક્યાં ફેંકશે? અમે તો અહીંયા પંચાયતે ફેંકીશું, કેમ કે અમને તકલીફ જ પડે છે ટ્રેક્ટરની। લાગે છે પંચાયતની બેદરકારી જે લાગે, પંચાયતની જવાબદારી હોય ને, કમ ના હોય। સુવિધા છે ને, અમારે ટ્રેક્ટર જોવે વળી, અને નાનું ટ્રેક્ટર તો અમારે નહીં ચાલતું, મોટું જ જોવે। મારું નામ જયાબેન। અને કયું ગામ છે આ? ઉચ્છત, કયો તાલુકો? જંબુસર। ગામમાં શું તકલીફ છે? આ કચરાની કેટલા સમયથી કચરાની સુવિધા ચાલુ હતી અને કેટલા સમયથી બંધ કરવામાં આવી? ખાસું 15-20 મહિનાથી જે બાકી છે કચરાની આ સુવિધા બંધ થઈ ગઈ, 20 દિવસથી। અને શું તમને લાગે છે કોને બંધ કરી આ સુવિધા? હવે કોને બંધ કર્યા? ગામમાં એમ કહેવાય છે કે સરપંચ સૂર્યા સરપંચ છે તેને બંધ કરાવી। શું માનો છો અત્યાર સુધી આ કચરો નાખવા માટે ટ્રેક્ટર લેવા આવતું? હા, લેવા આવતું હતું, અને હવે નથી આવતું? હવે નહીં આવતું। ભેગો કરીને ક્યાં નાખે? રોડ પર સાહેબ ગંદકી થાય છે, રોડ પર નાખે। તમે કચરો નાખો છો, આવનારા દિવસોમાં ચોમાસું આવશે, ગંદકી થશે, ગંદકી બીમારી થાય આવશે, અને જવાબદાર કોણ? એ તો ગામ લોક થશે, સરપંચ પંચાયત સરપંચ થાય એની ગંદકી બીમારી થાય છે। મારું નામ બિપિન છે। આપણું જંબુસર તાલુકામાં ઉચ્છત કરીને ગામ છે। આ ગામમાં અત્યારથી 2 વર્ષથી આપણે ટ્રેક્ટર કચરા લેવા માટે રેગ્યુલર આવતું હતું, તેનાથી આપણે ગંદકી અને કચરો બધો ઓછો રહેતો હતો, અને જેથી ગામ ચોખ્ખું અને સ્વચ્છ રહેતું હતું। અત્યારે આ કચરો 15-20 દિવસથી ટ્રેક્ટર પણ નથી આવતું, અને જ્યાં ત્યાં ગંદકી અને સફાઈવાળા અને ગંદકીવાળા કોઈ મતલબ સાફ કરવા માટે આવતા નથી, તો જ્યાં ત્યાં લોકો કચરો નાખે છે, એકદમ ગંદકી થાય છે અને ગામ એકદમ અસ્વચ્છ થઈ ગયું છે। જે ચોખ્ખું હતું એની જગ્યાએ ગામ એકદમ અસ્વચ્છ અને ખરાબ, જ્યાં ચોમાસામાં એના લીધે હવે રોગચાળો ફાટી નીકળવાની ખૂબ મોટી તકલીફ ઊભી રહેવાની છે। કચરાનું ટ્રેક્ટર બંધ થયું છે, તમે પંચાયતમાં અથવા કોઈ જગ્યાએ જાણ કરી? અમે સરપંચશ્રીને જાણ કરી, સરપંચશ્રીએ કીધું કે અમુક ત્રાહિત વ્યક્તિ લોકોએ લોકોનું કીધું છે કે બંધ કરાયું છે। હવે કોને બંધ કરાય એ લોકો બી કહે છે કે અમે નામ જાહેર કરવામાં કરીશું, બરાબર, પણ અત્યારે એ ત્રાહિત વ્યક્તિનું નામ બી થોડા વખતમાં એ લોકો જાહેર કરશે। સ્વચ્છતા ગામમાં જરૂરી છે, કેમ કે સ્વચ્છતા હોય તો ગામ સુંદર લાગે, સ્વચ્છતા ના હોય તો ગામ સુંદર ના લાગે। પંચાયત દ્વારા ટ્રેક્ટર બંધ કરવામાં આવ્યું છે, કોઈ વ્યક્તિ દ્વારા ટ્રેક્ટર બંધ કરવામાં આવે કેટલી હદે યોગ્ય કહેવાય? એક વ્યક્તિથી જો ટ્રેક્ટર બંધ કરવામાં આવે તો ગામનું આખું નામ નીચું થાય કે ભાઈ ગામમાં એક વ્યક્તિનું જ ચાલે છે એવું દેખાડવામાં આવ્યું। આટલી બધી 2000 ની વસ્તીમાં એક માણસ કહે કે બંધ કરી દેવું, બરાબર, 2 થી 4 હજારની વસ્તી છે છતાંય 1-2 માણસ કહે કે ભાઈ તમે આ વસ્તુ બંધ કરી દો, એના કહેવાથી જો પંચાયત બંધ કરતી હોય તો પછી પંચાયતને કોઈ રહેવાનો મતલબ જ નથી ગામમાં, બરાબર, પાછી કોઈની જરૂર જ નથી પંચાયતની, બરાબર, કે પંચાયત બોડીને અમે છૂટી લાયા છે, એમને કામ કરવા માટે લાયા છે, બરાબર, તો પછી એમની સત્તાનો એમને ઉપયોગ કરવો જોઈએ, ને એમને કોઈ તકલીફ હોય તો કોઈ આગળ જે એમના ઉપરી અધિકારીઓ છે કે કોઈ જે લેવલના માણસો છે એમને વાત કરવી જોઈએ કે ભાઈ આ લોકો અમને નડતરરૂપ ઠરી રહ્યા છે, બરાબર, કે જેના થકી એ બીજા એનું સોલ્યુશન આવે। જો ટ્રેક્ટર ચાલુ નહીં થાય તો કચરો અમે પંચાયતે આવીને નાખી જશું। અમારે કચરો નાખવાની સુવિધા નથી,
ક્યાં નાખવા જવો કચરો? તલાવના પારે જઈએ તો એના લોકો નાખવા નથી દેતા કચરો. તો અમે હવે પંચાયતને એટલું જ કહીએ છીએ કે કચરો નાખવાની સુવિધા નથી એટલે ટ્રેક્ટર ચાલુ કરાવો. બીજું ના થાય એમનાથી ચાલુ તો અમે પંચાયતે કાલથી કચરો નાખી જશું. કાલ સવારથી જ બધી બહેનો એ જ કહેવા માંગે છે કે ટ્રેક્ટર કેટલા દિવસથી બંધ છે? મહિના ઉપર થઈ ગયું, 20 પહેલા દિવસ. જે ટ્રેક્ટર આવતું હતું ત્યારે કચરાનો નિકાલ થતો હતો, હા, અત્યારે ટ્રેક્ટર નથી આવતું તો કચરાનો નિકાલ કેવી રીતે કરે? તલાવન પારે નાખવા જઈએ છે ને સાહેબ તો તઈ નાખવા જ નથી દેતા બધા. તલાવન પારે નાખવા જઈએ ને તો બધા બોલ્યા કરે, પછી ઉકેડા છે એમના તેની બાજુ નાખીએ ને તે બોલ્યા કરે છે બધા ક્યાંય નહીં નાખવાનો કચરો. તો નાખવો જ ક્યાં કચરો? પંચાયતને કેવું છે કે ટ્રેક્ટર ચાલુ કરાવે, ના ચાલુ કરાવે તો પછી પંચાયતે કચરો આવીને નાખી જશું અમે. બીજું કઈ કહેવા માંગતા નથી અમે.